રાજકોટના અગ્નિકાંડમાં આરોપીના મોતનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં પરિવારને સહાય આપવી કે નહીં તેના માટે પ્રશ્ન ઉભો થયો છે। પ્રકાશ જૈનના પરિવારને સહાય આપવી કે નહીં તે પ્રશ્ન સામે આવ્યો છે। રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે, તો સરકારમાંથી માર્ગદર્શન આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે। રાજકોટમાં જે પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, અગ્નિકાંડ સર્જાયો હતો, તેનો આરોપીના મોતનો મામલો હાલ સામે આવ્યો, જેમાં પ્રકાશ જૈનના પરિવારને સહાય આપવી કે નહીં તે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે। ત્યારે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે, તો સરકારમાંથી માર્ગદર્શન આવ્યા બાદ હવે આ મામલામાં વધુ નિર્ણય લેવામાં આવશે। તો પરિવારને સહાય આપવી કે નહીં તેના માટે અત્યારે પ્રશ્ન સામે આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર પાસેથી માર્ગદર્શન આવ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે। રાજકોટમાં જે પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તે અગ્નિકાંડના આરોપીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। પ્રકાશ જૈનના મોતનો મામલો સામે આવ્યો છે, જેમાં પ્રકાશ જૈનના પરિવારને સહાય આપવી કે નહીં તે એક પ્રશ્ન સામે આવ્યો છે। રાજ્ય સરકાર પાસે હવે આ મામલામાં માર્ગદર્શન માંગવામાં આવ્યું છે અને સરકારમાંથી માર્ગદર્શન આવશે ત્યારબાદ જ આ મામલામાં વધુ નિર્ણય લેવામાં આવશે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટના અગ્નિકાંડમાં આરોપીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં પ્રકાશ જૈનના પરિવારને સહાય આપવી કે નહીં તે એક પ્રશ્ન સામે આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી અગ્નિકાંડના જે મુખ્ય આરોપી છે પ્રકાશ જૈન, કે જે પોતે 60% ભાગીદાર છે આ ટીઆરપી ગેમ ઝોનના, ચોક્કસથી તેને લઈને ક્યાંક અત્યારે એક કવાયત હાથ ધરવામાં આવી છે કે આ જે મૃતક પ્રકાશ જૈન છે તેને સહાય આપવી કે નહીં તે ચોક્કસપણે એક અત્યારે યક્ષ પ્રશ્ન છે સરકાર માટે। અને ખાસ તો આને જ લઈને જિલ્લા કલેક્ટર તંત્ર તરફથી સરકારને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। માર્ગદર્શન ક્યાંક સરકારને કરવામાં આવ્યું છે અને સરકાર તરફથી જે કોઈ સંદેશો આવે ત્યારબાદ જ આને લઈને કોઈ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। પણ કહી શકાય કે કેટલા મૃતકો છે તેઓને સહાય છે તે ચૂકવવામાં આવી છે, એટલે કે 4-4 લાખ રૂપિયાની જે સહાય છે તે મૃતકોના સ્વજનોને ચૂકવવામાં આવી છે। પણ આ જે પ્રકાશ જૈન નામના જે શખ્સ છે તે પણ અગ્નિકાંડના શિકાર બન્યા હતા અને કહી શકાય કે તે મુખ્ય આરોપી છે, એટલે કે ટીઆરપી ગેમ ઝોન છે તે તેમના જ કહી શકાય કે માર્ગદર્શન હેઠળ જે આખું એ ફરકી દેવામાં આવ્યું હતું અને તે પોતે 60% ભાગીદાર હતા। ચોક્કસથી અનેક કડીઓ ક્યાંક ને ક્યાંક અત્યારે ખૂટી રહી છે એસઆઈટી ને અને પોલીસને કઈ દિશામાં કેસને આગળ વધારો। ત્યારે એક સુવિધા જિલ્લા કલેક્ટર તંત્રને પણ છે કે આ જે મૃતકનો જે પરિવાર છે, તે પ્રકાશ જૈનનો જે પરિવાર છે તેઓને શું સહાય આપવી કે ન આપવી તેને લઈને માર્ગદર્શન છે તે સરકારને આપવામાં આવ્યું છે કે માર્ગદર્શન સરકાર તરફથી જો મળે તો જ સહાય છે ચૂકવવામાં આવશે, અન્યથા તે સહાય છે તેઓને નહીં ચૂકવવામાં આવે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો અત્યારે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે, સરકારમાંથી માર્ગદર્શન આવ્યા બાદ આ મામલામાં વધુ નિર્ણય હાથ લેવામાં આવશે। પ્રકાશ જૈનના પરિવારને સહાય આપવી કે નહીં તે એક પ્રશ્ન સામે આવ્યો છે। રાજકોટના અગ્નિકાંડના આરોપીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો।